મિત્રો આજે આપણે વાત કરવી છે સણિયાના પાકની. સણિયાના પાકની અંદર કેવી કાળજી રાખીએ તો કેવું ઉત્પાદન આવે એ આજે આપણે મિત્રો આપણા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ બોલે છે અને સાથે સાથે અમારા ખેડૂતો જે છે એના વખાણ કરે છે. શા માટે એમની પાસેથી જ જાણીએ. સૌપ્રથમ પરિચય લઈને ત્યારબાદ આપણે આગળ વધીએ. આપનું પૂરેપૂરું નામ? મારું નામ દસુભા છે સાહેબ. દસુભા અણજુભા તરવૈયા. ગામ તમારું? દેદડા. તાલુકો? બરોબર છે. તમારું નામ? મારું નામ સુરેશભાઈ. સુરેશભાઈ બાબુભાઈ. તમે જે છે આની અંદર જે છે એ ભાગ રાખો છો? હા, ભાગ. બરોબર છે. હવે આ વખતે જે છે એ કેટલા વીઘાના સણ્યા દાદા કર્યા છે? સણ્યા કેટલા વીઘામાં વાવ્યા છે? 15 થી 17 વીઘામાં જે છે સણ્યાનું વાવેતર કર્યું છે. કઈ કઈ વેરાયટીઓ વાવી છે? આ તો મેં કીધું 7 નંબર છે સાહેબ. આ 7 નંબર છે. પછી બીજી ફૂલેવીર છે. બરોબર છે. વીઘે કેટલું બિયારણ નાખ્યું છે? વીઘે આપણે 9 કિલો જેવું 8 થી 9 કિલો જેવું બિયારણ ગયું છે. અને બે જાળી એટલે કે બે હાર વચ્ચેનું અંતર કેટલું રાખ્યું છે? 30 ઇંચનું અંતર રાખ્યું છે. કેટલા પિયત આપ્યા છે ઉગી ગયા પછી? આ ત્રીજું પિયત શરૂ છે. બરોબર છે. તમે આની અંદર જે છે એ આપણા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ કઈ પ્રોડક્ટ વાપરી છે અને એનું કેવું પરિણામ તમને મળ્યું છે? ના સાહેબ દવા આ તો જે તમે આપી ને એ સારી પડે અમને. એક લૂમઝૂમ, પછી એક ઝટપટ અને આપડા થાર ઓલી કે ને ઈ 3 નો છંટકાવ કર્યો આપણે. એક વખત એનો છંટકાવ કર્યો. બરાબર. હાસ્કોલે આ જે આવ્યો ને છંટકાવ એ આપણે ફૂલ જડ અને ઝીંક નો બરોબર છે. હવે તમે આવડવા જે થાર 971 અને લૂમઝૂમ ને ઝટપટ વાપર્યું તો એનું પરિણામ કેવું મળ્યું? કેવું લાગ્યું તમને? અમને રિઝલ્ટ બહુ સારું લાગ્યું. રિઝલ્ટ સારું એટલે કેમ સારું? એમ આજે બગડતા થોડું અટકાઈ ગયા છે. બગડતા એટલે કે છોડવા હું બગડતા ચામડીઓ થતો એ અટકાઈ ગયા. પછી અમે મોબાઈલમાં મોકલેલા ફોટા. અરે એને ન્યા જ આવે ઈ કે ના અટકાઈ ગયા. પછી ફ્લાવરિંગ જે છે એની અંદર કેવો ફેરફાર દેખાણો તમને? ફેરફાર ઘણો સારો છે. આમાં વધારે જે છે પોપટા બેઠા એવું લાગે છે? ફૂલ વધારે ઉઘડ્યા એવું લાગે છે? ફૂલ ઘણા દેખાય છે એમ. બરોબર. તો મિત્રો આજે છે આપણે જેને વાત કરીએ કે ભાઈ આ લૂમઝૂમ ને ફૂલ જેલ ને આનો ઉપયોગ કર્યો તો એ આ મોંઘું કેવું પડે છે? મોંઘું કેટલો કે એનો ખર્ચો મોંઘો પડે છે કે સસ્તું છે? આમ તો સસ્તું છે પણ રિઝલ્ટ પ્રમાણે આપણે એમ રિઝલ્ટ પ્રમાણે જે છે ખૂબ સારું પરિણામ મળ્યું છે. ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને જે છે ભાઈ દ્વારા કરવામાં આવી કે ભાઈ આ સણ્યાની અંદર મિત્રો આપ જોઈ રહ્યા છો કે આ 30 ની જાળી છે અને ગોઠણમાં સણ્યા જે છે એ મિત્રો થયા છે. હજી સાહેબ હાવ અટકી જશે. આમ હજે તો હાવ ભેગા થઈ જશે. કેટલા સમયના થયા છે અત્યારે જે છે? કેટલો દિવસ થયા? 80 થી 90 દિવસ જેવો થયો છે. 80 દિવસ જેવો 80 દિવસ જેવો એટલે 70 દિવસ જેવો 80 થી 70 દિવસ થઈ ગયા છે. 70-80 દિવસ જેવું. બરોબર. 90 દિવસ એટલે 3 મહિના થાય. 3 મહિના જે છે થઈ ગયા છે. ઓછા છે, થોડા ઘણા ઓછા છે. ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને ભાઈ દ્વારા કરવામાં આવી કે ભાઈ આ પ્રોડક્ટ થી આપણે રિઝલ્ટ મળ્યું છે. દાદા અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.